દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં જે 18 દિવસનું બાળક જેલમાં ગયું તેને લઈને ગુજરાતભરમાં આ કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। આમ જોઈએ તો લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી ને આ કેસ મામલે હવે ગઈકાલે સકવંત વસાવા નામના જે 18 દિવસના બાળકની માતા છે તેમના હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા। ત્યારે જે સરકાર તરફથી વકીલ હતા તેમનું નિવેદન સામે આવ્યું છે। 2023માં ડેડિયાપાડાના ધારાસભ્ય જે બોગજ ગામ ખાતે આવેલું છે તેમનું નિવાસ સ્થાન ત્યાંથી 100 મીટરના અંતરે જે ખેડૂતના ખેતરમાં વનકર્મીઓએ પાક કાપી નાખ્યો હતો તે મામલે ખેડૂતે જ્યારે રજૂઆત કરી તેમને ત્યારે તેઓ પહોંચ્યા અને આ દરમિયાન વનકર્મીના આરોપ હતા કે ચૈતર વસાવાએ તેમને માર માર્યો। આ બાબતે તેની સામે ગુનો નોંધાયો। આ કેસ સેશન કોર્ટમાં ચાલી રહ્યો હતો અને સેશન કોર્ટે મહત્વનો ચુકાદો સંભળાવ્યો। ત્યારે સમગ્ર ઘટના બાદ આ કેસમાં ચૈતર વસાવા તેમના પત્ની શકુંતલા વસાવા સહિત 9 લોકો દોષિત ઠેરવવામાં આવ્યા। ત્યારે સરકારી પક્ષના વકીલે દલીલ કરી અને જે શકવંત વસાવા હતા જે 18 દિવસનો બાળકની માતા છે તેમણે જે જામીન અરજી કરી તે જામીન ઉપર કોઈ વિરોધ કરવામાં ન આવ્યો અને તેમને જામીન મળી ગયા। આ બાદ શું કહી રહ્યા છે સરકાર તરફથી વકીલ તેમને સાંભળો। ડેડિયાપાડાના ફોરેસ્ટ ઓફિસર પરના હુમલા, ખંડણી અને ફાયરિંગના કેસમાં તાજેતરમાં નામદાર સેશન્સ કોર્ટે એમએલએ ચૈતર વસાવા સહિત અન્ય 8 જણને 7 વર્ષની સખત કેદની સજા કરવામાં આવેલી। એ કિસ્સામાં કાયદાએ કાયદાનું કામ કર્યું છે, પણ એ કેસમાં જે સંવેદનશીલ બાબત એવી હતી કે એક મહિલા કન્વિક્ટને 18 દિવસનું નવજાત બાળક હતું। એટલે એ જે બાબત છે એ જ્યારે સરકારના ધ્યાન પર આવી ત્યારે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સંયુક્ત નિર્ણય એવો લીધો કે મહિલા આરોપી જ્યારે પણ જામીન અરજી કરે ત્યારે સરકાર તરફે એનો કોઈ પણ જાતનો વિરોધ કરવાનો નથી, જેથી એ સૂચનાને અનુસરીને ગુજરાત સરકારના પ્રોસિક્યુટર તરીકે આજે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એ જામીન અરજીની સુનાવણી આવી ત્યારે એ મહિલા કન્વિક્ટ આરોપીની જામીન અરજીમાં કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર સામેથી જ મને મળેલી સૂચના અનુસાર કોર્ટને એવી રજૂઆત કરવામાં આવી કે આ લેડી કન્વિક્ટને વિધાઉટ એન્ટરિંગ ઇન્ટુ મેરિટ્સ એને બેલ પર છોડવામાં આવે તો સરકાર તરફે કોઈ વાંધો નથી। અને એ રજૂઆતને ગ્રાહ્ય રાખી અને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે એ લેડી કન્વિક્ટને આજે બેલ જામીન અરજી મંજૂર કરી છે, જેથી કરીને એના 18 દિવસના નવજાત બાળકનું એ ધ્યાન રાખી શકે। આપે સાંભળ્યા હતા સરકાર તરફથી જે વકીલ હતા તેમણે મહત્વનો ખુલાસો કર્યો અને કહ્યું કે ગૃહમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના હતી કે જે આ બાળક છે તેના પ્રત્યે સંવેદનશીલતા દાખવવામાં આવે અને તેને લઈને જે સૂચનોના આધારે જે જામીનનો કોઈ વિરોધ કરવામાં નથી આવે અને જે જામીન મળ્યા છે એટલે ભાજપે આમાં સંવેદના દેખાડી છે તે પ્રકારની વાત સરકારી વકીલ દ્વારા કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું। એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।